હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે આ ચેપ્ટરની અંદર એક્સરસાઇઝના 10 જેટલા દાખલાઓ કરેલા છે. ચલો આજે નંબર 11 મીન્સ 11.11 શું આપેલું છે જો એમાં ગ્લિસરીન માટે કદ પ્રસરણા 49 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ છે. જો તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? આપણે ઘનતાનો આંશિક ફેરફાર જોઈએ છે. હવે આંશિક ફેરફાર મતલબ ચેપ્ટર નંબર 2 યાદ કરો કે જેમાં આપણે આંશિક ત્રુટિ લઈએ છીએ. બસ એ જ થશે આંશિક ફેરફાર. તો એમાં આપણે કહીએ છીએ ડેલ્ટા A/A, ડેલ્ટા B/B, ડેલ્ટા X/X. અહીંયા આપણે ઘનતામાં ફેરફાર જોઈએ છે એટલે કહી શકાય કે ડેલ્ટા ρ/ρ આપણે જોઈએ છે. બરાબર છે. તો એના માટે આપણને એક જ વસ્તુ આપેલી છે, તેનો કદ પ્રસરણાંક આપેલો છે. તો આપણે એનો ડેટા લખીએ કે કદ પ્રસરણાંક કે આપણે એને ગામા કહીએ છીએ અને કેટલો છે એ 49 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. હવે એવું કીધું છે તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો, મતલબ એ તાપમાનનો તફાવત આપણને આપેલો છે. એટલે એવું કહી શકાય કે ડેલ્ટા T 30 ડિગ્રી સેલ્સિયસ. તો જો ફેરફાર હોય તો ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન તો સરખા હોય. હવે આપણે ઘનતાનો આંશિક ફેરફાર આપણે જોઈએ છે. તો અહીંયા આપણી પાસે કદ પ્રસરણાંકને રિલેટેડ કદનું સૂત્ર છે આપણી પાસે. તો પહેલા આપણે એવું કહીએ કે ધારો કે ગ્લિસરીનનું પ્રારંભિક કદ આપણે V0 કહીએ અને અંતિમ કદ V છે. તો આપણી પાસે એના કદના ફેરફારનું સૂત્ર છે અને એમાં પણ જો આપણે એનું અંતિમ કદ આપણે V લઈએ તો એવું કહી શકાય કે અંતિમ કદ V તો પ્રારંભિક કદ પ્લસ તેનો કદનો ફેરફાર. એનો મતલબ V0 પ્લસ શું કહીએ ડેલ્ટા V એટલે તો કદ પ્રસરણાંકને રિલેટેડ ગામા V ડેલ્ટા T. પણ V0 લખવું પડશે, પ્રારંભિક છે એટલા માટે. તો અહીંયા V0 ને જો આપણે કોમન લઈએ તો એવું કહી શકાય 1 ગામા ડેલ્ટા T. અને જો આ સૂત્ર આપણને ડાયરેક્ટ યાદ હોય કે અંતિમ કદ V V0 1 ગામા ડેલ્ટા T તો પણ લખી શકાય ડાયરેક્ટ. ન યાદ હોય તો આ રીતે મેળવી પણ શકાય. બરાબર છે. અને ઇક્વેશન નંબર 1 આપીએ. હવે આને આપણે કદને ઘનતાના સ્વરૂપમાં આપણે ફેરવવું છે. તો આપણી પાસે તેનું રિલેશન છે કે પરંતુ જો આપણે ઘનતા ρ કહીએ તો એ થશે દળ ભાગ્યા કદ. તેથી શું મળી શકે આપણને? કદ V m/ρ. તે જ રીતે જો આપણે ડાયરેક્ટ કહીએ કે એનું પ્રારંભિક કદ V0 માટે જો લખીએ તો થશે m/ρ0. કેમ કે જ્યારે પણ તાપમાનમાં ફેરફાર થશે ત્યારે કદમાં ફેરફાર થશે, ઘનતામાં ફેરફાર થશે. દર હંમેશા અચળ રહેશે. આથી જો પ્રારંભિક કદ કહીએ તો પ્રારંભિક ઘનતા લખવી પડશે. બરાબર છે. બંનેની કિંમત આપણે સમીકરણ 1 માં લખી શકાય. એટલે કહી શકાય કે હવે સમીકરણ 1 પરથી જો અહીંયા આપણે V માટે લખીએ તો m/ρ V0 માટે લખીએ તો m/ρ0 * 1 ગામા ડેલ્ટા T. તો દળ તો કેન્સલ થઈ જશે. અને હવે જો આપણે અંતિમ અપોન પ્રારંભિક આ સ્વરૂપે સમીકરણ લખવું હોય કે ρ/ρ0 તો ρ/ρ0 મતલબ આને આપણે આ બાજુ લઈ જવા પડશે
ગામા ડી છેદમાં જશે, મતલબ એવું લખી શકાય 1/1 પ્લસ ગામા ડેલ્ટા ટી. તો આ થશે અંતિમ અને પ્રારંભિક એનો ગુણોત્તર. અને હવે જ્યારે આપણે ડેલ્ટા a અપોન a કે ડેલ્ટા x અપોન x ડેલ્ટા રો અપોન રો કરવું હોય તો અહીંયા આપણે તેનો વિયોગ લેવો પડશે. એટલે કહી શકાય કે અંશમાં વિયોગ લેતા, અંશમાં વિયોગ લેતા મતલબ છેદ જે છે એને આપણે અંશમાંથી માઈનસ કરીએ કે રો માઈનસ રો 0 અપોન રો 0. બરાબર. ત્યારે આ જે છે અહીંયા માઈનસ થશે એટલે 1 માઈનસ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ક્લિયર? તો આ તો કહી શકાય ડેલ્ટા રો અપોન રો 0 એટલે કે ફેરફાર અને તેનું પ્રારંભિક. અહીંયા જો આપણે કાઉન્સ ખોલીએ તો 1 માઈનસ 1 તે તો કેન્સલ થઈ જશે અને માઈનસ ગામા ડેલ્ટા ટી, તો માઈનસ ગામા ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા ટી કહી શકાય. તો અહીંયા આપણે જો એની બધી જ કિંમતો મૂકીએ માઈનસ ગામા આપણને આપેલો છે 49 10⁻⁵ ડેલ્ટા ટી છે આપણા માટે 30 અપોન 1 પ્લસ 49 10⁻⁵ ઇન્ટુ 30. તો ડેલ્ટા રો અપોન રો 0, ડેલ્ટા રો અપોન રો 0. ચલો માઈનસ 49 ઇન્ટુ 30 તો શું થશે? કરો કેલ્ક્યુલેશન. 49 ઇન્ટુ 30 ઇઝ ઇક્વલ ટુ 1470 10⁻⁵ અને નીચે 1 પ્લસ ગામા ડેલ્ટા ટી મતલબ 1470 10⁻⁵. અંશનું મૂલ્ય તો આપણે 1470 10⁻⁵ કહી શકાય, પરંતુ હવે છેદમાં 1 પ્લસ તો ડાયરેક્ટ 1 પ્લસ 1470 ના કહી શકાય, એટલે કે 1470 10⁻⁵ બી છે અને અહીંયા 10⁻⁵ નથી. ડાયરેક્ટ આપણે એવું ન કહી શકાય કે 1471 10⁻⁵. એ રીતે તેનું પ્લસ થતું નથી. જ્યારે ગુણાંકમાં હોય તો સમાન ઘાતવાળા જે છે એને કોમન લઈએ તો જ થશે. તો અહીંયા તો 10⁻⁵ છે જ નહીં એટલે કોમન લઈ ન શકાય. તો હવે આને જે છે પહેલા તો પોઈન્ટમાં ખસેડવા પડે. એટલે 10⁻⁵ છે તો 1 2 3 4 અને 5 મતલબ કહી શકાય 0.01470. ઓકે. અને 1470 10⁻⁵ અપોન હવે જો આનો 1 પ્લસ કરીએ તો 1.01470. આથી 1470 ને આપણે 1.01470 થી જો ડિવાઇડ કરીએ તો આ આન્સર આપણને મળશે ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ 1448.70 10⁻⁵ અને ઋણ. તો અહીંયા એવું કહી શકાય ઋણ નિશાની દર્શાવે છે કે તાપમાનમાં થતો જે વધારો છે તેને લીધે ઘનતાની અંદર ઘટાડો થાય છે. બરાબર છે કે જ્યારે તાપમાનમાં વધારો થશે તો ગ્લિસરીનની ઘનતામાં ઘટાડો થાય છે. એટલે કહી શકાય કે નીચે લખવાનું કે ઋણ નિશાની ઘનતામાં થતો ઘટાડો સૂચવે છે. તો હવે જો આ પ્રમાણે આપણે એની ઘનતામાં થતો ઘટાડાને અહીંયા હવે એ સ્વરૂપે જો અહીંયા હું લખી દઉં ફાઇનલ આન્સર તો ઘટાડો તો થયો જ. તો હવે ઘટાડો જે છે એને આપણે પોઈન્ટની અંદર કન્વર્ટ કરીએ તો કહી શકાય કે 0.0144 જેટલો ઘનતાની અંદર ઘટાડો થાય છે. બરાબર છે. અને આ જે છે 448 છે તો એ પ્રમાણે 0.0145 નો ઘટાડો આ સ્વરૂપે પણ લખી શકાય કે ઋણ નિશાની ઘટાડો દર્શાવે છે
તેથી ઘનતામાં ઘટાડો કેટલો તો 0.0145 પણ લખી શકાય બરાબર છે ચલો વિડિયો પોઝ કરો અને લખી લો આન્સર ચલો જુઓ હવે નંબર નેક્સ્ટ નંબર 12 શું કીધું છે 8 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે 50% પાવર ડ્રીલ મશીનને ગરમ કરવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે તેમ ધારો એલ્યુમિનિયમની વિશેષ ઉષ્માધારિતા આપણને આપેલી છે 0.91 જૂલ પર ગ્રામ કેલ્વિન અહીંયા આપણને જે ઉષ્મા આપેલી છે એ 0.91 જૂલ પર ગ્રામ કેલ્વિન ની અંદર છે તો પહેલા આપણે એનો ડેટા લખીએ આપણને દળ આપેલું છે કેટલું છે 8 કેજી હવે જે પ્રમાણે આપણને અહીંયા ઉષ્માધારિતા આપેલી છે ગ્રામની અંદર કે જૂલ પર ગ્રામ કેલ્વિન તો એ ગ્રામને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરી શકાય અથવા તો જે દળ છે એને આપણે ગ્રામમાં ફેરવી દઈએ તો અહીંયા આ દળ થઈ જશે આપણા માટે 8 × 10³ ગ્રામ ઓકે હવે એના માટે પાવરનો ઉપયોગ કરેલો છે તો પાવર જે છે તો પાવરનું મૂલ્ય છે 10 કિલોવોટ મતલબ 10 કિલો એટલે 10³ વોટ એનો મતલબ થશે 10⁴ વોટ બરાબર છે અને એના માટેનો સમય આપેલો છે આપણને 2.5 મિનિટ તો સમયગાળો જે છે એ 2.5 મિનિટ છે તો એને જો આપણે સેકન્ડની અંદર કન્વર્ટ કરીએ તો 2.5 × 60 સેકન્ડ થઈ જશે અને કરો 2.5 × 60 કેટલા થશે તો 2.5 × 60 થઈ જશે 150 તો સમયગાળો આપેલો છે અને તેની આપણને વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે S = 0.91 જૂલ પર ગ્રામ કેલ્વિન અને એ જે ડ્રીલ મશીન છે એની 50% ઊર્જા તાપમાનમાં વધારા અથવા તો 50% ઊર્જા વ્યય થાય છે 50% વ્યય થશે તો 50% તાપમાનમાં વધારામાં પણ વપરાશે એવું પણ કહી શકાય તો અહીંયા આપણને પાવર આપેલો છે તો પાવર પરથી તેની ઊર્જા મળશે તો કહી શકાય કે અહીં પાવર P = Q/T કે ઊર્જાને જો આપણે Q સ્વરૂપે કહીએ તો ઊર્જા Q = P × T થશે તો પાવર છે આપણા માટે 10⁴ અને સમયગાળો થયો 150 મતલબ ઊર્જા થશે 50 × 10⁵ જૂલ આ ઊર્જા તેમાંથી 50% ઊર્જા જે છે તાપમાનમાં વધારા માટે વપરાય છે તો કીધું છે કે અહીં આપેલ છે કે 50% ઊર્જા તાપમાનના વધારા માટે વપરાય છે અથવા તો 50% ઊર્જાનો વ્યય થાય છે તો જેટલો વ્યય થશે બાકીની ઊર્જા તાપમાનના વધારા માટે જશે તેથી ઊર્જા જો આપણે કહીએ તો ઊર્જા કેટલી થશે Q = આપણને મળશે આની 50% એવું કહી શકાય કે 50% 15 × 10⁵ બરાબર છે તો પછી 15 ના 50% કેટલા થશે એટલે કે એના અડધા કરવાના તો 15 ના જો આપણે 50% કરીએ તો અડધા 7.5 તો 7.5 × 10⁵ મતલબ 75 10⁴ જૂલ કહી શકાય અને આનાથી જો આપણે તાપમાનનો વધારો જોઈએ છે તો આપણી પાસે સમીકરણ છે હવે Q = ms ΔT પરથી તાપમાનનો જે આપણે વધારો જોઈએ છે તો કહી શકાય Q/ms
Q કેટલું છે 75 10⁴ દળ કેટલું આપેલું છે 8 × 10⁵ અને વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી છે 0.91 જૂલ પર ગ્રામ કેલ્વિન આ ગ્રામમાં છે એટલે આને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું પડશે ઓકે તો અહીંયા જો આપણે 4 અને 3 માટે કરીએ તો એ તો ફક્ત 10 જ થશે બાકીનો આન્સર જે છે એ 75 divided by 8 and divided by 0.91 આ થશે 10.302 અને into 10 મતલબ 103.2 હવે આ જે કેલ્વિન છે તો ફેરફાર પણ કેલ્વિનમાં લખી શકાય એટલે કે 103.2 કેલ્વિન અથવા 103.02 ડિગ્રી સેલ્સિયસ પણ કહી શકાય કેમ કે ફેરફાર છે એટલા માટે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન સરખા હોય અને તો આના પ્રમાણે પણ કહી શકાય કે 103 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે તો 103 કેલ્વિન ચલો વિડિયો પોઝ કરો અને લખેલો આન્સર ચલો નંબર 13 શું આપ્યું છે 13 નંબરની અંદર 2.5 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક પર મૂકવામાં આવે છે તો કેટલા મહત્તમ જથ્થામાં બરફ ઓગળશે તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા અને પાણી માટે ગલનયુક્ત ઉષ્મા જે છે આપણને આપેલી છે તો અહીંયા તાંબાનું દળ આપણે જો કહીએ કે તાંબાનું દળ તાંબાના ટુકડાનું દળ જો m1 કહીએ તો 2.5 kg હવે અહીંયા બંને જે વિશિષ્ટ ઉષ્માધારિતા છે બંને જૂલ પર ગ્રામ કેલ્વિન અને જૂલ પર ગ્રામમાં છે તો ત્યારે આ જે છે એને કન્વર્ટ કરવાની જરૂર નથી અને તેનો તાપમાનનો તફાવત જો આપણે કહીએ ડેલ્ટા ટી તો એ થશે 500 ડિગ્રી સેલ્સિયસ એવું કીધું છે 500 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધારવામાં આવે છે એટલે તાપમાનનો ફેરફાર થશે પછી તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા તો તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે આપણે કહી શકાય S તો વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે કેટલી છે 0.39 જૂલ પર ગ્રામ કેલ્વિન અને ફેરફાર છે મતલબ ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન તો સરખા જ રહેવાના અને ગલનયુક્ત ઉષ્મા આપેલી છે જેને આપણે L કહીએ છીએ અથવા તો LF કહીએ છીએ તો પાણી માટે ગલનયુક્ત ઉષ્મા છે 335 જૂલ પર ગ્રામ આપેલી છે અને કેટલા જથ્થામાં બરફ ઓગળશે તો એ આપણે લખીએ કે ધારો કે m2 જેટલા જથ્થામાં બરફ પીગળશે તો અહીંયા કહી શકાય કે જે કંઈ પણ તાંબા દ્વારા ગમાવાતી ઉષ્મા જે છે એ બરફને પીગાળવામાં જરૂરી ઉષ્મામાં જશે એટલે કહી શકાય કે તાંબાના ટુકડા દ્વારા ગુમાવાતી ઉષ્મા is equal to બરફને પીગાળવા માટે જરૂરી ઉષ્મા તો તાંબાના ટુકડા દ્વારા ગુમાવાતી ઉષ્મા એટલે કહી શકાય ms ડેલ્ટા t પણ અહીંયા m1 કહી શકાય કેમ કે તાંબા માટે દળ m1 કીધું છે અને બરફને પીગાળવામાં ઉષ્મા તો m2 lf બસ હવે આપણે જોઈએ છે m2 m2 is equal to m1s delta t upon lf હવે જો અહીંયા બંનેની વિશિષ્ટ ઉષ્મા જે છે એ ગ્રામની અંદર જ છે એટલે જો અહીંયા આપણે ગ્રામને કિલોગ્રામમાં કર્યા હોય કે ન કર્યા હોય એ વસ્તુ કેન્સલ જ થશે
ઓકે, એટલા માટે જરૂરી નથી. m1 2.5 કિલોગ્રામ છે તો લાસ્ટ આન્સર આપણે કિલોગ્રામ ની અંદર જ પડશે ઇન્ટુ s 0.39 ઇન્ટુ 500 divided by 335. ચલો કરો કેલ્ક્યુલેશન આની. શું આપેલું છે 2.5 into 0.39 into 500 divided by 335. આ મળશે આપણને 1.45. તો 1.45 kg લગભગ કહી શકાય 1.5 kg. તો 1.5 kg જેટલો બરફ જે છે એ પીગળશે. પ્રમાણમાં અથવા તો જથ્થામાં બરફ પીગળશે લખી શકાય. બરાબર છે. ચલો વિડિયો પોઝ કરો અને લખી લો આન્સર. ચલો નેક્સ્ટ નંબર 14 11.14 શું આપેલું છે? ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાના પ્રયોગમાં 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.2 kg દળવાળા ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. પાણીનો જળ તુલ્યાંક 0.025 કિલોગ્રામ. હવે જ્યારે પણ પાણીનો જળ તુલ્યાંક આપણને 0.025 કિલોગ્રામ એમાં આપે મતલબ એવું કહી શકાય કે કેલોરીમીટરનું પાણીને સમતુલ્ય દળ આપેલું છે. એટલે આ કહી શકાય કે કેલોરીમીટરનું દળ આપેલું છે. કેટલું? 0.025 kg. એટલે ખાસ યાદ રાખો, જ્યારે પણ પાણીનો જળ તુલ્યાંક કિલોગ્રામની અંદર આપે મતલબ એ આપણને કેલોરીમીટરનું દળ આપેલું છે. જેમાં 150 સેન્ટીમીટર ક્યુબ પાણી છે, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવેલું છે અને અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી આપણે કરવાની છે અને કોઈ પણ ઉષ્માનો વ્યય થતો નથી. અને આ જે જવાબ છે એ વાસ્તવિક ઉષ્માધારિતાના મૂલ્ય કરતાં વધુ હશે કે ઓછો હશે? ચલો તો એના માટે હવે આપણે એક ડેટા લખીએ કે આપણને પ્રારંભિક તાપમાન આપેલું છે T1 150. તો T1 કહી શકાય 150 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. અને એનું દળ આપણને આપેલું છે, ધાતુના ટુકડાનું દળ આપણને આપેલું છે 0.2 kg. તો આપણે લખીએ કે ધાતુના ટુકડાનું દળ m1 0.2 kg. 0.20 કે 0.2 બંને એક જ થશે. અને એને કેલોરીમીટરમાં પાણીનો જળ તુલ્યાંક આપણને આપેલો છે. તો પાણીનો જળ તુલ્યાંક મતલબ કેલોરીમીટરનું પાણીને સમતુલ્ય દળ આ રીતે લખી શકાય કે કેલોરીમીટરનું પાણીને સમતુલ્ય દળ m2 કેટલું કીધું છે? 0.025 kg. બરાબર છે. અને એનું કદ આપેલું છે, પાણીનું કદ આપેલું છે. તો પાણીનું કદ, તો એના દળને જો હવે આપણે અલગ m3 કેવું હશે તો આને આપણે v3 કેવું પડશે. કેટલું? 150 સેન્ટીમીટર ક્યુબ. તો સેન્ટીમીટર ક્યુબને આપણે મીટર ક્યુબની અંદર ફેરવવા પડશે. તો 150 સેન્ટીમીટર 10⁻², એનો ક્યુબ મતલબ -6 મીટર ક્યુબ. અને તેનું આપણને તાપમાન આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ અને અંતિમ તાપમાન છે 40 ડિગ્રી સેલ્સિયસ. એટલે અહીંયા એનું તાપમાન જો આપણે T2 27 ડિગ્રી સેલ્સિયસ કહીએ તો આ આપણે અંતિમ તાપમાન છે જે આપેલું છે 40 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. અને ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતા જોઈએ છે. આપણે કહીએ ધારો કે ધાતુની વિશિષ્ટ
ઉષ્મા ધારિતા S છે અને હવે જે કંઈ પણ આનો ઉષ્માનો જે ફેરફાર તાપમાનના ફેરફારને લીધે કહી શકાય કે જે બ્લોક ઉષ્મા ગુમાવશે કેમ કે એનું તાપમાન વધારે છે એટલું જે છે પાણી અને કેલોરીમીટર દ્વારા ઉષ્મા મેળવાશે તો પહેલા આપણે કહીએ આના માટેની ઉષ્મા તો ધાતુની ઉષ્મા શું કહી શકાય અહીં ધાતુની તાપમાનના ફેરફાર આધારિત ઉષ્મા જેને આપણે Q1 કહીએ તો Q1 શું થશે m s ડેલ્ટા T બરાબર છે દળ આપેલું છે આપણને કેટલું 0.2 વિશિષ્ટ ઉષ્મા ધારિતા તો જોઈએ છે હવે તાપમાનનો ફેરફાર તો પ્રારંભિક તાપમાન 150 અને અંતિમ તાપમાન 40 કીધું છે તો આનો ફેરફાર લેવો પડશે મતલબ કહી શકાય કે 150 માઈનસ 40 લા થશે 0.2 ઇન્ટુ s અને આ થશે 110 તો 110 ઇન્ટુ 0.2 કરો કેટલું થશે 22 કેમ કે આ તો કેન્સલ 0 માં તો 22s આને આપણે આપી ઇક્વેશન નંબર 1 હવે આપણે પાણી અને કેલોરીમીટરને ઉષ્મા લઈએ તો પાણી પ્લસ કેલોરીમીટર માટે ઉષ્મા જેને આપણે Q2 કહીએ તો Q2 હવે અહીંયા જ્યારે પણ પાણી માટે આપણે ઉપયોગ કરીએ ત્યારે પાણીનું દળ અહીંયાથી આપણે પહેલા લેવું પડશે તેની જે ઉષ્માની કેલ્ક્યુલેશન કરીએ એની પહેલા આપણને કદ આપેલું છે તો પહેલા પાણીનું દળ લેવું પડશે તો પાણીનું દળ જેને આપણે m3 કહીએ તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ બરાબર છે ઘનતાનું સૂત્ર શું થશે દળ ભાગ્યા કદ તો કદને જો આપણે કરતા બનાવીએ ઘનતા એટલે દળ ભાગ્યા કદ થશે તો કદને આપણે દળ જોઈતું હોય તો ઘનતા ગુણ્યા કદનો ગુણાકાર થશે મતલબ એવું કહી શકાય કે 150 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ પાણીની ઘનતા આપણને ખબર છે 10⁻³ kg/m3 એટલે આ થશે 150 10⁻³ kg અથવા તો 0.15 kg પણ કહી શકાય હવે આપણે કહીએ કે પાણી અને કેલોરીમીટર માટેની ઉષ્મા બરાબર છે તો પાણી પ્લસ કેલોરીમીટર માટે ઉષ્મા તો એના માટે ઉષ્મા આપણે જો Q2 લખીએ તો અહીંયા આપણે કીધું છે કે કેલોરીમીટરનું પાણીને સમતુલ્ય દળ મતલબ તેની વિશિષ્ટ ઉષ્મા પાણીની વિશિષ્ટ ઉષ્મા જેટલી જ હોય આથી એવું પણ કહી શકાય કે m2 m3s પણ આ શેના માટે પાણી અને ડેલ્ટા T સમજાય છે કે જ્યારે પણ આપણે પાણીને કેલોરીમીટર કીધું છે અને એમાં લખેલું છે કેલોરીમીટરનું પાણીને સમતુલ્ય દળ બરાબર છે જળ તુલ્યાંક છે આથી કેલોરીમીટરની ઉષ્મા અને પાણીની વિશિષ્ટ ઉષ્મા સરખી તો બધાની કિંમત જો આપણે મૂકીએ m2 દળ આપેલું છે 0.025 પ્લસ દળ આપણને મળ્યું પાણીનું 0.15 ઇન્ટુ હવે પાણીની વિશિષ્ટ ઉષ્મા તો પાણીની વિશિષ્ટ ઉષ્મા આપણે યાદ રાખેલી છે 4.2 ઇન્ટુ 10⁻³ બરાબર છે એ હંમેશા યાદ રાખો એટલે આ થશે 4.2 10⁻³ હવે તાપમાનનો ફેરફાર તો તાપમાનનો અંતિમ 40 પ્રારંભિક 27 તો 40 - 27 લઈ શકાય તો
તો 40 - 27 ડાયરેક્ટ લખો કેટલું થશે 40 - 27 ઇટ ઇઝ 13 તો આ આન્સર આપણને મળશે ચલો આની કેલ્ક્યુલેશન કરો 0.025 પ્લસ 0.15 into 4.2 into 13 એ થશે 9.555 10⁻³ જૂલ ઓકે હવે એવું કહી શકાય કે કેલોરી મીટરના સિદ્ધાંત મુજબ કેલોરી મીટરના સિદ્ધાંત મુજબ શું લખી શકીએ આપણે એવું પણ લખી શકાય જો આ ન લખવું હોય કેલોરીમીટરનો સિદ્ધાંત એવું કહી શકાય ધાતુના ટુકડાએ ગુમાવેલું ઉષ્મા એ પાણી અને કેલોરીમીટરે મેળવેલું ઉષ્મા એનો મતલબ Q1 = Q2 તો Q1 છે આપણા માટે 22 * S = 9.555 10⁻³ मतलब विशिष्ट उष्मा આપણને 9.555 10⁻³ divided by 22 મુજબ આપણને મળશે ઓકે તો આ થશે 9.555 divided by 22 मतलब 0.4343 10⁻³ હવે આ જે વિશિષ્ટ ઉષ્મા છે એનો એકમ યાદ કરો તો વિશિષ્ટ ઉષ્મા હંમેશા આપણે લખીએ છીએ જૂલ પર કેજી કેલ્વિન ફેરફાર છે તો કેલ્વિન માં લખીએ કે ડિગ્રી સેલ્સિયસ બધું સરખું થઈ જશે આમ આ થયું 0.4343 10⁻³ જૂલ પર કેજી કેલ્વિન હવે જો આને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો નીચે 10⁻³ આ કેન્સલ થઈ જશે मतलब 0.4343 जूल पर ग्राम केल्विन પણ લખી શકાય એટલે ધાતુની વિશિષ્ટ ઉષ્મા થશે 0.4343 જૂલ પર ગ્રામ કેલ્વિન હવે લાસ્ટ આન્સર આપણને પૂછેલો છે કે અહીં આ જે ગણતરી કરીએ છીએ તો આપણો જવાબ ધાતુની ઉષ્માધારિતાના મૂલ્ય કરતાં વધુ હશે કે ઓછો હશે તો હંમેશા આ જે આન્સર આપણને મળે છે એ તે હંમેશા તેના વાસ્તવિક મૂલ્ય કરતાં ઓછો હોય કે વાસ્તવિક મૂલ્ય હંમેશા વધારે હોય જે કેલ્ક્યુલેશન કરીએ છીએ હંમેશા ઓછો હોય એટલે કહી શકાય કે અહીં વાસ્તવિક મૂલ્ય કરતાં ઓછો હોય છે બરાબર છે ચલો વિડિયો પોઝ કરો અને લખી લો આન્સર